નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. સરકારી કોઈ પણ કચેરી એ પ્રજાની હોય છે, પરંતુ આપણા લોક પ્રતિનિધિઓ એટલે કે આપણા રાજકારણીઓ એ ભૂલી બેસે છે કે આ કચેરી માત્ર એમને ચલાવવા માટે આપવામાં આવતી હોય છે, પરંતુ આપણા રાજકારણીઓ એના કચ્છીમાં કહીએ તો ધણી બની બેસતા હોય છે. વાસ્તવિકતા કંઈક અલગ જ છે. લોકોને જાગૃત થવાની જરૂર છે અને મીડિયા એટલે કે પત્રકારો તો એ લોકશાહીનું ચોથી જાગીર છે. એ આપણા રાજકારણીઓને બરોબર ખબર હોવી જોઈએ. તો એપીએમસીમાં આપણા આ રાજકારણીઓએ પત્રકારોની ખાસ કરીને અવગણના કરી જે મુદ્દો દરેક મીડિયાએ વખોડવો જેવો છે. એપીએમસીની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો. હારી ગયેલા પૂર્વ પ્રમુખ હાર પચાવી શક્યા નહીં અને પત્રકારો ઉપર ગુસ્સો ઠાલવ્યો. જોઈએ એક દુઃખદ અહેવાલ. ભુજ એપીએમસીની આજે સામાન્ય સભા ભરાણી હતી. આ સભામાં શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ વચ્ચે ભારે તણખલા ઝર્યા હતા તથા ફ્રૂટ વેપારીઓ તરફથી પણ ભારે વિરોધ કરવામાં આવેલ હતો. નવી નિર્માણ પામતી શાકભાજી તથા ફ્રૂટ માર્કેટને લાંબો સમય વીતી ગયેલો હોય હજી નિર્માણ પૂર્ણ થયેલ ન હોવાની ફરિયાદ વેપારીઓના પ્રતિનિધિ કીર્તિભાઈ ગોરે કરેલ હતી. આ નવી બનતી બજાર માટે અમુક વેપારીએ વર્ષ 2010 કે 2011માં પૈસા ભરેલ હોવા છતાં તેમને કોઈ દુકાન કે બાકડા મળેલ નથી. તો અન્ય તરફ એપીએમસીના સભ્યોએ પણ વેપારીઓ પૈસા ન ભરતા હોવાનું જણાવેલ હતું. તો આ સભામાં હારી ગયેલા પૂર્વ પ્રમુખ હઠુભા પોતાની હાર પચાવી શક્યા ન હતા અને તેમણે ગુસ્સો મીડિયા તથા પત્રકારો પર ઠાલવ્યો હતો. તો એપીએમસીના સભ્યો મીડિયા તથા પત્રકારોથી તોછડું વર્તન કરતા હોય તો તેઓ સામાન્ય લોકોની શું હાલત કરે તે વિચારી શકાય છે. આજે અમારી સામાન્ય સભા સૌ સદસ્યોશ્રીની હાજરીમાં મળેલ એક અમારા માટે મહત્વનો મુદ્દો એ હતો કે શાકભાજીની જે અમે નવી માર્કેટનું નિર્માણ કરી રહ્યા છીએ એની અંદર અમે પાર્ટ 1ની અંદર કમ્પ્લીટલી કામ પૂર્ણ થઈ ગયેલું છે, પણ જે પાર્ટ 2નું જે કામ છે એના બાબતે અગાઉ જે બોર્ડ મળેલું હતું એ બાબતે અમને ચેરમેન અને વાઇસ ચેરમેનને સમગ્ર બોર્ડે સત્તા આપેલી હતી. એ બાબતનો અહેવાલ આજે મેં બોર્ડ સમક્ષ રજૂ કર્યો કે ભાઈ આ બાબતની અમે વેપારીઓ સાથે 2 થી 3 વાર બેઠક કરેલ. એમને અમારી એપીએમસીની પ્રોસિજર મુજબ દરેક કાગળોથી ડિપોઝિટ માટે ભરવા માટેની પણ જાણ કરેલી. આ બાબતે આજે મેં બોર્ડ સમક્ષ મારો ચેરમેન અને વાઇસ ચેરમેનનો અહેવાલ રજૂ કર્યો. અમે ઓફિસને તો પહેલેથી જ સીસીટીવી કેમેરા સાથે આવરી લીધેલ છે, પણ આજે બજારની અંદર અમારો જે શાકભાજીનો સેટ છે અને અનાજની અંદર જે વેપારી ભાઈઓ ધંધો કરે છે એમને ચોરી માટેની સગવડો ન ઊભી થાય એના માટે આજે અમે બજારને સીસીટીવી કેમેરાથી સજ્જ કરેલ છે. ખાસ આજે પત્રકારો સાથે જે ગેરવર્તણૂક થઈ આપશ્રીની હાજરીમાં, તો તમે વિચારી શકો છો કે આપની હાજરીમાં પત્રકારો સાથે તોછડો વર્તન થયો તો વેપારીઓની કેવી હાલત આપના હશે? ના, આપની વાત સાથે હું સહમત છું, કારણ કે મેં પણ જ્યારે પત્રકારશ્રીઓ અંદર પ્રવેશ્યા ત્યારે મેં એમને કીધું કે ભાઈ આપ આપનું કવરેજ જે છે પ્રેમથી લઈ લો, પછી આપ જ્યારે પણ કાંઈ ઇન્ટરવ્યૂ આ તે લેવાની હોય તો હું ચેમ્બરની અંદર આવીને આપને આપીશ. પણ સદસ્યશ્રી દ્વારા એવું જણાવેલ કે ભાઈ આપ નીકળતા હો તો નીકળી જાઓ, પણ હું પણ એ બાબતે સમજ ચાહું છું કે ખરેખર આવું વર્તન ન થવું જોઈએ. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. 8મી મે 1994ના લીંબડી બગોદરા હાઈવે ઉપર થયેલ અકસ્માતમાં વડાલા ગામના છગનલાલ ગોરનું અવસાન થયું હતું. ક્લેમ માટે વીમા કંપની સામે લડાઈ કરવામાં આવી અને આ લડાઈમાં ભુજના પીઢ એડવોકેટ શંકરભાઈ સદ્દેની જીત થઈ અને કહી શકાય કે અરજદારની જીત થઈ. જોઈએ એક અહેવાલ. 94ના રોજ છગનલાલ મેઘજી ઘોર એ પોતાની નોકરી ડ્રાઈવર તરીકેની નોકરી દરમિયાન એક કાર ચલાવી અને વડાલાથી વલસાડ જતા હતા. સુરેન્દ્ર જિલ્લામાં એક ટ્રક કાર સાથે અથડાયો, અકસ્માત થયો, છગનલાલભાઈનું અવસાન થયું. એમના વારસો શ્રીમતી ગીતાબેન વગેરે એમણે સુરેન્દ્રનગરની કોર્ટમાં વળતરના રૂપિયા 5 લાખ, ખર્ચની રકમ
તથા વ્યાજની રકમ 18% લેખે મળવા માટે દાવો કર્યો. દલીલ વખતે અમે એવી રજૂઆત કરી કે સાહેબ અમારો દાવો ભલે 5 લાખ પૂરતો છે, પણ પુરાવા નજરે જો ટ્રિબ્યુનલને એમ લાગે કે 5 લાખ રૂપિયા કરતાં વધારે રકમ આપવી જોઈએ તો એ માટે ટ્રિબ્યુનલને સત્તાઓ છે. ટ્રિબ્યુનલે અમારી વાત સ્વીકારી અને 5 લાખની માગણી સામે 7,48,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ તરીકે મંજૂર કર્યા. વ્યાજની રકમ અલગ આપી. એ ચુકાદા સામે વીમા કંપનીએ હાઈકોર્ટમાં અપીલ કરી અને હાઈકોર્ટના સિંગલ જજ માનનીય શ્રી ઝવેરી સાહેબ એમણે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ટાંકી અને એમ ઠરાવ્યું કે ભાઈ આ રૂપિયા 5 લાખની માગણી સામે રૂપિયા 7,48,000 મંજૂર કરવામાં ટ્રિબ્યુનલે ભૂલ કરી છે. ગુજરનારના વિધવા અને સંતાનોને 2,48,000 રૂપિયા વ્યાજ સહિત ખર્ચ સહિત વીમા કંપનીને રિફંડ આપવા માટે હુકમ કર્યો. એ હુકમ સામે અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી કે ભાઈ આ કેસમાં ટ્રિબ્યુનલે જે ચુકાદો આપ્યો છે એ સાચો છે, યોગ્ય છે, પુરાવા આધારિત. જ્યારે હાઈકોર્ટનો ચુકાદો છે એ સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચના ચુકાદા કરતાં વિરુદ્ધનો છે. એટલું જ નહીં પણ ગુજરાત હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચના ચુકાદા કરતાં પણ વિરુદ્ધનો છે. પુરાવો લક્ષમાં રાખી અને 5 લાખને બદલે જે 7,48,000 આપ્યા છે એ જસ્ટ એન્ડ ફેર કોમ્પેન્સેશન છે. વ્યાજની રકમ અલગ આપી છે એ પણ જસ્ટ એન્ડ ફેર છે. ટ્રિબ્યુનલની ફરજ છે કે અરજદારોએ ગમે રકમની માગણી કરી હોય પણ પુરાવો જોયા પછી જો ટ્રિબ્યુનલને લાગે કે ભાઈ આ કેસમાં અરજદારોએ વર્તન રકમ ઓછી માગી છે, અરજદારોએ વર્તન રકમ ઓછી માગી હોય તો ટ્રિબ્યુનલની પોતાની ફરજ છે કે પુરાવો તપાસી અને માગ્યા કરતાં વધારે રકમ આપવી, વ્યાજની રકમ અલગથી આપવી, ખર્ચની રકમ અલગથી આપવી. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? 1 मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए? यूराटॉम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. નરસિંહ મહેતા નગરમાં રિલાયન્સ કંપની દ્વારા નાખવામાં આવતા કેબલથી રસ્તા થયા ધૂળધાણી. પ્રજાના એટલે કે આપણા સૌના પૈસા વેડફાયા. લોકો દ્વારા આક્રોશ બતાવવામાં આવ્યો. હવે જોવાનું એ રહ્યું કે કંપની આ રસ્તાને મરામત કરે છે કે કેમ. નરસિંહ મહેતા નગરમાં રિલાયન્સ કંપની દ્વારા નાખવામાં આવતા કેબલ વાયરના ખોદકામથી આજુબાજુના વિસ્તારોના રોડ ધૂળધાણી થઈ ગયા છે. આવી ખ્યાતનામ કંપની દ્વારા કરવામાં આવતી આડેધડ તોડફોડથી આજુબાજુના રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. તાત્કાલિક આ રોડનું સમારકામ કરી તેને વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે અને ઝુંબેશ કરવામાં આવશે એમ જનતાએ જણાવ્યું હતું. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ આવી છે અત્યારે હિલ ગાર્ડન પાસે અને સોસાયટીવાળા એટલો આક્રોશ છે કે રિલાયન્સ કંપની દ્વારા આડેધડ રસ્તા ખોદી નાખવામાં આવે છે, મજા મન ફાવે ત્યાં ટાવર નાખવામાં આવે છે, કેનાલો તોડી નાખી છે, રોડ ખોદી નાખે છે, પણ કોઈ બોલવાવાળું નથી. આ માટે રિલાયન્સ કંપનીના જે પાઇપલાઇન ફિટ કરવા માટે તોડફોડ અને ખાડા ખોદવામાં આવે છે, પાછા એમ જ મૂકવામાં આવે છે. અને આનું જે મીટરનું કંઈક 600 રૂપિયા કે જે એનું જે ચાર્જ છે તે લેવું જોઈએ કે લીધું છે કે નથી લીધું એ પણ ખબર નથી. રિલાયન્સ કંપનીનો એક જ સુપરવાઇઝર અહીંયા છે અને જેસીબીથી તોડફોડ ચાલુ હતી. આ કેનાલો આખી ખોદી નાખી છે, રોડ તોડી નાખ્યા છે. એક જ નાગરિક એવું લાગે છે કે ભુજમાં એક જ મર્દ નાગરિક છે જે અવાજ ઉઠાવ્યો છે કે જે નુકસાની થાય છે એ ન થવી જોઈએ અને રોકવું જોઈએ. અરે સાહેબ, પહેલે તો શું છે કે આજે હું મારા ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે જેસીબી રોડ ઉપર કામ કરતું હતું. અહીં લોકલ કોઈ પણ એવી રીતે કોઈ ગેરકાનૂની કામ કરતું હોય તો એને પૂછી લો કે ભાઈ તમે શું કરો છો. આ રોડ ખોદતો હતો, આ ભાઈને પૂછ્યું તારી આગળ ભાઈ વર્ક ઓર્ડર છે કે મારી આગળ કાંઈ નથી.
તો મેં કીધું ભાઈ તું રોડ શું કામ ખોદે? તો મને કે રિલાયન્સના સાહેબો ને મારા બીજા સાહેબો હતા મને લાઈન આપી ગયા. મેં કીધું લાઈન આપી ગયા તો તું એક કામ કર, કામ બંધ કર, તારી આગળ તારા સાહેબોને જે બધાને તું બોલાવ. આ રિલાયન્સ વાળા એમ કહે છે કે નગરપાલિકા એમને ખોદવાનો ઓર્ડર આપ્યો છે. નગરપાલિકાની અંદર મેં પૂછ્યું, નગરપાલિકાના એક જાણીતા હોદ્દેદારને પૂછ્યું તો એમણે એમ કીધું કે અમે પ્રમુખના લેટર પેડ ઉપર કલેક્ટરને આપ્યું છે લખીને બધા. ભુજની નગરપાલિકાને અને રિલાયન્સને બધાને પૂછી લઈશ કે તમે આ રોડ કેમ ખોદશો. એઝ એ જાગૃત નાગરિક તરીકે મારી આ ફરજ છે કે મારે આ ચીજ અટકાવવી જોઈએ. મારી માંગણી એ છે કે આ તો મારા એરિયાની અંદર તો આવું ગેરકાનૂની કામ ક્યારે ન થવું જોઈએ. બાકી હું તો એમ કહું છું કે ભુજની પબ્લિક જાગે. હા, હું પ્રોપર HFCL-માંથી આવું છું. એ સર અમને કહે છે ને અમે અમારા ડિપાર્ટમેન્ટમાં જાણ. તમને ક્યાં કહે છે? ભુજમાં ઓફિસ છે? ભુજમાં નથી પણ સર ગાંધીધામમાં છે ને. એટલે ભુજમાં તમારી ઓફિસ નથી? હા, બરાબર. અરે કંપની તમારી પાસે કોઈ કાગળો છે? તોડો છો અત્યારે તમારી સાથે કઈ છે? પરમિશન છે નગરપાલિકાની. ગાંધીધામના ઓફિસ સરનામું રિલાયન્સ ફ્રીજ છે તેમાં છે. સર અમારું છે કામ બેક ફિલિંગ સુધીનું છે, રોડ લેવલ કરી આપવાનું કામ છે. આ જે કેનાલ જાય છે, આ કેનાલ જાય પાણીની જે આખી કેનાલ પુરાઈ ગઈ છે, અમુક જગ્યાએ તોડી નાખી છે, તો એ રિપેર તમારી રિલાયન્સ કંપની કરી દેશે કે ભુજ નગરપાલિકા કરશે? આ જે છે તોડી છે અમારા તરફથી તૂટી છે કામ થતા, એ અમે કરી આપશું. અત્યારે તમે બાંધકામ તોડફોડ ચાલુ કરો છો એટલે કોઈ આમ પબ્લિક ને કે અધિકારીને કાગળ જોવો હોય તો તમારા હાથમાં હોવો જ જોઈએ કે નહીં? તમે સર મેં ચાલુ કરો છો, ફાઇલ તમારી સાથે હોવી જ જોઈએ. કેમ નથી? છે ને સર, ક્યાં નથી? નગરપાલિકાની પરમિશન નહીં બતાવી છે. ખરેખર તો રિલાયન્સની આ જો હુકમી છે. અમે સામાન્ય સભામાં પણ આ લોકો જ્યાં એમને મજા આવે છે એ જગ્યાઓમાં ખાડા ખોદી અને એમના ટાવર ઊભા કરે છે. ખરેખર તો સુવિધામાં વધારો થાય પણ લોકોને અસુવિધા ઊભી ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. અહીંયા તમે જેમ જોવો છો આ હિલ ગાર્ડનની પાછળનો વિસ્તાર, એટલે જે સરકારી ખરાબાની જગ્યાઓ છે એની અંદરથી ખરેખર એમને ખોદવાનું હતું. એના બદલીમાં એમના જેસીબી એમાં ન ચાલે એટલે એ લોકો રોડ ઉપર ખોદી નાખે. કોઈ એવી પરમિશન નથી કે રોડ તોડી અને તમે સુવિધા ઊભી કરો. આમને કોઈ રોડ ખોદવાની પરમિશન નથી. એટલે આમને પૂછવામાં આવ્યું તો એમને એમ જ કીધું છે કે મારી પાસે મને આ એક કાગળ લઈને આવ્યા છે. ખરેખર આ કાગળમાં કોઈ એવું લખ્યું નથી કે તમે રસ્તા ખોદીને કામ કરો. એટલે હમણાં માટે આ કામ અટકાવ્યું છે અને એમના ઓફિસરોને એમને પણ કહેવામાં આવ્યું કે તમારે જે પણ કંઈ કરવું હોય અંદરના રોડ ઉપરથી, અંદરની લેન્ડ ઉપરથી કરો અને રોડ રસ્તો સહી સલામત રહે. કારણ આમની સાર સંભાળ લેવાવાળું પણ કોઈ નથી. હું ખરેખર આજે આ જાગૃત નાગરિક તરીકે હું સંજયભાઈ ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમણે જાગૃતતા બતાવી અને અમને તાત્કાલિક બોલાવી એમને આ રસ્તાનું કામ જે તોડતું કામ હતું એ અટકાવ્યું. હું એમને અભિનંદન આપું છું. એ રિલાયન્સે તો એમને જે કંઈ આશરે લગભગ 2 કરોડ રૂપિયા જેવા કંઈક ભર્યા હતા, પણ એ 2 કરોડ ભર્યા એટલે કંઈ એ આપણા વેચાતું આપણે લઈ લીધું એવું પણ જરૂરી નથી. એટલે માટે મહેરબાની કરી અમે એમને ચોખ્ખી એક સૂચના આપી દીધી છે કે હવે પછી આવું થશે તો તમારી સામે ફોજદારી કાર્યવાહી કરતા પણ લોકો અને અમે અટકાશું નહીં. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822250516, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. એક તરફ આપણે વિકાસની વાતો કરતા હોઈએ તો બીજી તરફ આરટીઓ જેવી મહત્વની કચેરીમાં સ્માર્ટ કાર્ડ જેવી તંગી ઊભી થાય એનાથી વિશેષ દુઃખદ ઘટના કઈ હોઈ શકે? ઘણા સમયથી આરટીઓમાં સ્માર્ટ કાર્ડ નથી અને આ પ્રશ્ન મહાસાપરા ન્યૂઝે અનેક વાર જગાવ્યો છે. કચ્છિત ટીવી સમાચારમાં પણ આ સમાચારે આપણે જોયા છે. પરંતુ સદનસીબે હવે સ્માર્ટ કાર્ડનો જથ્થો આવી ગયો છે ત્યારે હવે લાયસન્સ ધારકોને તકલીફ નહીં પડે એવું નવા આરટીઓ ઓફિસર KB ઠક્કરે જણાવ્યું છે. જોવાનું એ રહ્યું કે હવે મુશ્કેલી કેટલી ઓછી થાય છે.
કચ્છ આરટીઓ કચેરી ખાતે ગઈકાલે જ 2000 નવા કોરા સ્માર્ટ કાર્ડ અમને મળી ગયેલ છે અને આગામી દિવસોમાં લગભગ અત્યારની સ્થિતિએ 13,000 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાના બાકી છે સમગ્ર જિલ્લામાં. એટલે આગામી 15 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં તમામ બેકલોગ અમે પૂર્ણ કરી દઈશું. તમામ લોકોને નિયત એમના ક્રમમાં ડ્રાઇવિંગ લાયસન્સ પ્રિન્ટ થશે અને સ્પીડ પોસ્ટ મારફત જ અરજદારને એમનું ડ્રાઇવિંગ લાયસન્સ મળી જશે. આપ સૌ જાણો છો કે આરટીઓ કચેરી ખાતે લોકોનું આવાગમન ખૂબ મોટી સંખ્યામાં હોય છે અને સ્વાભાવિક રીતે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટે ત્યારે થોડા પ્રશ્નો આવા વહીવટી રીતે રહે છે. અમે આ પ્રશ્નોથી વાકેફ છીએ. એજન્સીની નિમણૂક કરી અને આગામી દિવસોમાં નિયમિત આ પ્રશ્ન પર કામગીરી થાય અને આ પ્રશ્ન મહદઅંશે નિકાલ થાય તેવી અમારી. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. હિન્દુ સંસ્કૃતિમાં રામાયણ અને ભાગવત એ બે શાસ્ત્રોનું ખૂબ જ મહત્વ છે અને કહી શકાય કે સર્વે શાસ્ત્રોમાં ભાગવતનું અનેરું મહત્વ છે. ત્યારે ભુજથી 30 કિલોમીટરના અંતરે રામપર વેકરા ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું 8મી ડિસેમ્બરથી આયોજન કરાયું છે. ત્યારે વ્યાસપીઠ ઉપર પૂજ્યભાઈ શ્રી એટલે કે રમેશભાઈ ઓઝા રસપાન કરાવશે. તો જોઈએ ભાગવત સપ્તાહની તૈયારીની એક ઝલક. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એ સામાન્ય રીતે પિતૃ મોક્ષાથે બેસાડવામાં આવતી હોય છે, પરંતુ એ સાંભળવા માત્રથી દરેક શ્રોતાને પણ પાપમાંથી મુક્તિ મળે છે. ત્યારે ખાસ કરીને રામપર વેકરાથી 8મી ડિસેમ્બરથી આ સરસ મજાનું આયોજન થયું છે અને સોનામાં સુગંધ ત્યારે પડી છે કે ભાગવત જ્ઞાન યજ્ઞના વ્યાસપીઠે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જ્યારે બિરાજમાન હશે ત્યારે એ ખૂબ જ મહત્વનો એક મોકો કચ્છને મળ્યો છે. ત્યારે મળશું આયોજકોને, મળશું આપણે ગ્રામજનોના, દરેક જ્ઞાતિ ખાસ કરીને અત્યારે જહેમત ઉઠાવી રહી છે. સૌપ્રથમ મળીએ આપણે યજમાન પરિવારને. મારું નામ જાદવભાઈ કાનજી હિરાણી. એટલે આમ તો બધા ગામજનો તરફથી જ છે, પણ મુખ્ય યજમાનો કોને થોડો લાભ લીધેલો છે અને હિરાણી પરિવારે હજી આપનો ભોજનના દાતાર છે. એવું આયોજન હતું કે ભાઈ ક્યારે પણ આપને એવો લાભ મળે ત્યારે લઈને ગામજનોનો સાથ સહકારથી થોડોક ફંડ ભેગું કરીને એવું આયોજન કરવું. ખાસ તો આમાં સમસ્ત રામપર અને વેકરા બંને ગામજનો કોઈ પણ નાત જાતના વાળાના ભેદભાવ વગર સહયોગ આપી રહ્યા છે. જેમાં ખાસ કરીને મુખ્ય વસ્તીમાં જોઈએ તો લેવા પટેલ સમાજ જે આ વિસ્તારનો મોટામાં મોટો સમાજ છે. આમાં અમે કોઈ નાનો મોટો સમાજ નથી, જો સમસ્ત હિન્દુ સમાજ જે આમાં સાથે મળીને આ કાર્યને પૂર્ણતાને આરે લઈ જવા માટે ખાસ કોશિશ કરી રહ્યું છે. ભુજથી માંડવી જતા રસ્તામાં દહીસરાથી 6 કિલોમીટર ઉપર અમારું આ ગામ છે. આપ જે જોઈ રહ્યા છો મારી પાછળ જે મેદાન દેખાઈ રહ્યું છે આખું કથાનું, એ કુલે 20 એકર જમીનની અંદર આ આખું કથા સ્થળ આવેલું છે. રોજ સૌને બપોરે અહીં ભાગવત પ્રસાદ લેવાનું જાહેર આમંત્રણ છે. ઘણા બધા અમે અહીં સ્ટોલ પર રાખ્યા છે જેમણે બહુ મોટા યોગદાનો આપેલા છે. એવા ક્રાંતિકારીઓના જે નાના બાળકો છે અત્યારે સ્કૂલમાં શાળાઓમાં ભણતા હશે, એમના દ્વારા પણ અમુક અહીંયા કૃતિઓ મૂકવામાં આવશે. મારું નામ રવજી કાનજી વેકરિયા અને ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રમુખનો હું કાર્ય સંભાળું છું. કચ્છ, ગુજરાત કે ઓલ ભારતમાં રામપર વેકરા જ્ઞાન યજ્ઞ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ તારીખ 8 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર સુધી 8 દિવસ કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં તમામ
વૈષ્ણવો, સત્સંગીઓ, હરિભક્તો સૌને રામપર વેકરા જ્ઞાન યજ્ઞમાં પધારવાનું અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. પોથી યાત્રાની અંદર અમારે ત્યાં લગભગ 5-6 ગામની મંડળીઓ જે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયની જે વિશેષતા છે એ બીજા અનેક શોભાયાત્રા અને વિશેષ રૂડું લાગશે અને સારું લાગશે. એ રીતના આખો શોભાયાત્રા બહુ અતિ દિવ્ય હશે. આપનું ગોરસિયા કાનજી માવજી. શું ફરજ શું સેવા બજાવે? સેવામાં તો આપણે રવજીભાઈ પ્રમુખ છે ને હું કથા સમિતિનો મંત્રી છું ને એમાં બધા અમારા મિત્રો જે કરે છે એની સાથે અમે સાથ સહકાર આપી છીએ. બહુ આનંદ થશે. અમે તો એ જ વિચાર્યું છે કે અમારું અહીંયા કચ્છ આવે, ગુજરાત આવે ને અમને જેટલું બને એટલું મોટું આયોજન પ્રમાણે અમે બહુ પત્રિકાનું વિતરણ કર્યું છે. તો આ સરસ વાત કરી ગઢવીભાઈએ કે ખાસ કરીને ધાર્મિક તો છે જ, પરંતુ વર્તમાનના જે ખૂબ જ મોટા એક દૂષણો છે, ખાસ કરીને ગાય કતલખાને જતી હોય છે ત્યારે ખાસ કરીને એના તરફથી આપણે બેદરકાર છીએ યા તો અજ્ઞાન છીએ, ત્યારે ખાસ કરીને એના અંગેનો પણ સ્ટોલ મૂકવામાં આવ્યો છે. અને ખાસ કરીને મહત્વની વાત એ છે કે આપણા ક્રાંતિકારી વીર સપૂતોને પણ અહીં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રામપર વેકરાની 8 ડિસેમ્બરથી શરૂ થતી આ કથા ખાસ કરીને બધા જ આયોજકોએ આમંત્રણ પણ પાઠવ્યું છે. તો રોજ ના આવી શકાતો કાંઈ નહીં, પરંતુ મહત્વના જે પ્રસંગો છે એ આવવાનું ચૂકતા નહીં. તો જ ખાસ કરીને આ ભાગવત સપ્તાહ જે છે એમણે જે કરી છે એ લેખે લાગી ગણાશે. ચોમાસામાં અવારનવાર વરસાદી પાણી સંસ્કારનગરમાં ફરી વળે છે. તેનું મુખ્ય કારણ છે વરસાદી નાલા ઉપરના દબાણો. અને અફસોસની વાત એ છે કે અમુક દબાણો તો એના ઉપર એટલા બધા થયા છે કે આપણે કદાચ અહીં નાળું હતું કે કેમ, અહીં કોઈ પાણીનું વહેણ હતું કે કેમ, એ પણ આપણે કદાચ શોધતા ન મળે. જોઈએ એક દબાણનો દુઃખદ અહેવાલ. માન્યુઝની ટીમ અને કચ્છ ટીવી સમાચાર ટીમ સંસ્કારનગર આવેલી છે અને તમને બતાવવામાં આવે છે કે અવારનવાર સંસ્કારનગરમાં પાણી ભરાય છે અને કેટલી તકલીફો પડે છે. 2-4 ફૂટ પાણી ઘરમાં જાય છે. ત્યારે નાલા ઉપર જે બાંધકામ થયું છે, જે પાછળ તમે જોઈ રહ્યા છો કે નાલા ઉપર મોટો રૂમ બનાવેલો છે, પોતાની કાયદેસરની જમીનમાં બંગલો બનાવેલો છે ને ગેરકાયદેસર રૂમ જે બનાવ્યા છે જે એ તમે જોઈ રહ્યા છો. તો તાત્કાલિક અસરથી ભાડા કે નગરપાલિકાએ આવા નાલા ઉપર જેટલા પણ બાંધકામ છે એ બધા તોડી નાખવા જોઈએ ને નાલો જે મૂળ સ્થિતિમાં હતો જે એ ટાઈપે બનાવવો જોઈએ. અને આવા દબાણો ભાડા અને નગરપાલિકા આ ખાડા કાન કરે છે ને ત્યારે જ થાય છે. સંસ્કારનગરમાં જે 24 કુવાની આવ આવે છે તે તમને નાલો મા ન્યૂઝની ટીમે અને કચ્છ ટીવી સમાચાર ટીમે બતાવ્યો છે. ત્યારે ખૂબીની વાત તો એ છે કે નાલાની આજુબાજુ જો બાંધકામ થતું હોય કે એને થતું હોય જમીન તો 6 થી 12 મીટર કંઈક એને નિયંત્રણ મૂકવું પડતું હોય છે. પણ અહીંયા કેટલી હદે ભાડાના અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો છે. ભાડાના એન્જિનિયરોએ આંખ મીચીને મંજૂરીઓ આપી છે. આ સામે મકાન જોઈ રહ્યા છો જે એ નીચે નાલો છે, નાલાની ઉપર બંગલો બનાવેલો છે કે આ કઈ રીતે મંજૂરી અપાણી હશે પબ્લિક સમજી શકે છે. નાની પબ્લિક જ્યારે પીસાય છે ને મંજૂરી માટે ત્યારે ધક્કા ખવડાવી કરીને કમ્પ્લીશન માટે 5 વર્ષ સુધી એન્જિનિયર હલાવે છે. જ્યાં સુધી પોતાનું કામ ન થાય ને ત્યાં સુધી ચલાવે છે. અને ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરે અને નાલાની ઉપર બંધ કરી ને બાંધકામ કરીને બંગલા બનાવી નાખે એને થઈ જાય. તમામ અધિકારીઓ કેટલા ભ્રષ્ટ હશે એ તમે આ નાલો અને ઉપરનો બંગલો જોઈ ને સમજી શકો છો. મા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ સંસ્કારનગરની અત્યારે વચ્ચે ઊભી છે. 2 સેન્ટરના વચ્ચે જે નાલો આવે છે વચ્ચે આવેલી છે, પણ ભાડાના નકશા પ્રમાણે નાલો છે જ નહીં. જે બિલ્ડર લોબીએ બાંધકામ કર્યું છે અને મંજૂરી આપી છે ભાડાના અધિકારીઓએ ખોટી રીતે આપવામાં આવી છે. કારણ કે નાલો જે વર્ષો પહેલા હતો એ પ્રમાણે નાલો જ નથી. અમારી પાસે જે ભાડાનો નકશો છે અને એ નકશા પ્રમાણે અમે ફોલો કરીને આવ્યા છીએ તો કેટલા બધા ફેરફાર થઈ ગયા છે. તમે આપ સામે જોઈ રહ્યા છો, અમારા કેમેરામેન બતાવી રહ્યા સાહેબ, બતાવો તો બાજુ કે આ નાલો અહીંયા સ્ટોપ થઈ ગયો, એક નાનું પાઇપ નાખી દીધો છે, માથે બંગલો બની ગયો છે. એવા અસંખ્ય બંગલાઓ નાલા ઉપર બની ગયા છે. નાલાની બાજુમાં 10 થી 15 ફૂટના આમ થ્રુ આઉટ બગીચા પોતાના ગાર્ડન જેવા બનાવી નાખ્યા છે. અને વરસાદ આવે ત્યારે પાણી ભરાય છે ત્યારે કોઈ જોતું નથી. પણ આમ ખુલ્લે આમ લાખો કરોડોની જમીન દબાણ કરી છે તો શા માટે ભાડા કે નગરપાલિકા અન્ય જગ્યાએ તોડફોડ કરે છે? તો આવા પોઝ એરિયામાં સારા માણસોએ જો આ લાખો રૂપિયાની કરોડોની જમીનના દબાણ કર્યા હોય નાલા ઉપર તો શા માટે નથી હટતા? એ એક વિચારોની વાત છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ,
ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. સજા સાંભળ્યા પહેલા જ બગડી નુપુર તલવારની તબિયત, વધી ગયું બ્લડ પ્રેશર. મહિલા જાસૂસી મામલે કોંગ્રેસનો મોદી પર આરોપ, કહ્યું મોદી તપાસ પંચ નિમી છટકબારી શોધે છે. નરેન્દ્ર મોદીનું નામ ટાઈમ પર્સન ઓફ ધ યરની યાદીમાં, ઓનલાઈન વોટિંગમાં સૌથી આગળ. દિલ્હી બીજેપીનો દાવો, જો જીત્યા તો 30 દિવસમાં સસ્તી થશે શાકભાજી. મુંબઈની ઇન્દુ મિલ જમીન પર જ બનશે આંબેડકર સ્મારક, મહારાષ્ટ્રના દળોએ કર્યું સ્વાગત. દિલ્હીમાં એક ટ્રેન પાટા પરથી ઉતરીને દિવાલ તોડી રસ્તા પર આવી, 3 લોકોને કચડ્યા. અસમમાં એક મહિલા પર રિક્ષામાં સામૂહિક બળાત્કાર, આંખો કાઢીને હત્યા કરી. કોંગ્રેસ પર વર્ષિયા નીતિન ગડકરી, કહ્યું પ્રધાનમંત્રી છે ગાંધીજીના મૂક વાંદરા. અમને એ ગુનાની સજા મળી જે અમે કર્યો જ નથી, તલવાર દંપતીનું નિવેદન. મસૂરી કાંડમાં તપાસ માટે ગુજરાત સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જજ સુગનાબેન ભટ્ટ તથા નિવૃત્ત એડિશનલ ચીફ સેક્રેટરી કેસી કપૂરના 2 સભ્યોના પંચની રચના કરી. જાસૂસી કાંડમાં આજે અમદાવાદમાં સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યુડિશિયલ ઇન્ક્વાયરીની માંગણી સાથે ધરણા પ્રદર્શન. નારાયણ સાંઈ યુવતીઓને ભોગવ્યા બાદ કહે તો હવે સંસારમાં પરત ફરો, ભલું થશે. જો નોટા વિકલ્પ જીતે તો નવેસરથી ચૂંટણીનો નિર્દેશ આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર. નરેન્દ્ર મોદી કાશ્મીરનું વાતાવરણ બગાડવા આવી રહ્યા છે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનો આક્ષેપ. દિલ્હી હાઈકોર્ટનો તેજપાલને ઝટકો, ધરપકડ પર રોક લગાવવાનો અદાલતે કર્યો ઇનકાર. ભારતમાં ડીઝલ અને પેટ્રોલના વધતા ભાવ પર લગામ લાગશે. કેજરીવાલ અન્ના હજારેના જીવનનું બલિદાન ઈચ્છતો હતો, સામાજિક કાર્યકર્તા સ્વામી અગ્નિવેશનો દાવો. પોલીસ તંત્રમાં બઢતી માટે DPCની બેઠક બોલાવવા કવાયત શરૂ, ડિસેમ્બરના અંતમાં ફેરફારો કરાશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી વિધાનસભાનું ટૂંકું બોલાવાય તેવી શક્યતા. બાંગ્લાદેશમાં 5 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી યોજવા જાહેરાત. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની આસપાસ કોઈ પણ અસામાજિક કે ગેરબંધારણીય પ્રવૃત્તિ બનતી હોય તો મહાસપરા ટીવી ન્યૂઝ અને કચેર ટીવી સમાચારનો સંપર્ક કરી શકો છો. અમો આપના પ્રશ્નને, અમો આપની રજૂઆતને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. તો ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.